નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવરચના યુનિવર્સિટીના પ્રોફેસર પ્રત્યુષ શંકરના નવા પુસ્તક હિસ્ટરી ઓફ અર્બન ફોર્મ ઓફ ઇન્ડિયા ફ્રોમ બિગિનિંગ ટુ 1900 નું નવરચના યુનિવર્સિટી ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીબા ગોલ્ડ મેડલ મેળવનાર પ્રખ્યાત આર્કિટેક્ટ ગુરજીતસિંહ મથારુ, નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીન તથા પ્રોફેસર અને આર્ટિસ્ટ મયુર ગુપ્તાની હાજરીમાં પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડાના ડીન અને પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ શંકરની 10 વર્ષોની મહેનતના નિચોડ સમી આ બુકના લોન્ચિંગ પ્રસંગે ખાસ ઉપસ્થિત નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે પ્રોફેસર પ્રત્યુષ શંકરનું પુસ્તક આપણા શહેરોને આકાર આપતા રિસર્ચ અને સમજણ શક્તિને સમર્પિત છે. પુસ્તકમાં ભૂતકાળની પ્રશંસા કરવાનો પ્રયાસ છે, જે આપણા વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે અને આપણા શહેરી લેન્ડસ્કેપ્સને માણવા જાણવા તેમજ તેને પુનઃ કલ્પના કરવાની પ્રેરણા આપે છે. આજે નવરચના યુનિવર્સિટી વડોદરામાં નવરચના યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરના ડીન પ્રોફેસર પ્રત્યુષ શંકરે એમના 10-12 વર્ષના સ્ટડી અને રિસર્ચ ઉપર લખાયેલી પુસ્તકનું આજે લોન્ચ કરી રહ્યા છીએ. પુસ્તકનું નામ છે હિસ્ટ્રી ઓફ અર્બન ફોર્મ ઓફ ઇન્ડિયા ફ્રોમ બિગિનિંગ અન્ટિલ નાઉ. આ પુસ્તક મહત્ત્વનું છે કારણ કે આપણા આદિકાલથી ઇન્ડસ વેલીના ટાઈમથી જે રીતે શહેરો વિકસ્યા છે એ કેવી રીતે વિકસ્યા છે એના ઉપર કયા ફેક્ટર્સનો ઇન્ફ્લુઅન્સ આવ્યો છે એ એમને ખૂબ સુંદર રીતે અને પોતાના એક આપણા ઇન્ડિયન પર્સ્પેક્ટિવથી એને પ્રશ્નને એમને ઉકેલ્યો છે. અને આમાંથી જે આપણને શીખવાનું મળે આપણા ઇતિહાસમાંથી, આપણા શહેરોના ઇતિહાસમાંથી, એ આજે કે જ્યારે શહેરો ઉપર ખૂબ જ દબાણ છે, ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, રેપિડ અર્બનાઇઝેશન છે, જે રીતે આપણા શહેરો મોટા થઈ રહ્યા છે, ટ્રાફિકના ઇશ્યુઝ છે, કન્જેશન છે, પોલ્યુશન છે, આ બધાના પ્રશ્નોને હલ કરવા માટે આપણો ઇતિહાસ સમજીને જો આપણે આગળ ચાલીશું તો આવતીકાલના શહેરો રહેવા લાયક બનશે. તો આ પુસ્તક રિસર્ચ માટે અને ઓર્ડિનરી સિટીઝન માટે ખૂબ અગત્યનું છે અને મને ખૂબ આનંદ છે કે નવરચના યુનિવર્સિટીમાં આ રીતનું રિસર્ચ બેઝડ વર્ક સારા પબ્લિકેશન ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જેવા પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ રહ્યું છે. પ્રોફેસર શંકરે ભારતીય શહેરોના આર્કિટેક્ચરલ ઉત્ક્રાંતિ વિશેની આપણી સમજણમાં રહેલા એક નિર્ણાયક તફાવતને સંબોધિત કર્યો છે. જ્યારે આર્કિટેક્ચર, પ્લાનિંગ, અર્બન ડિઝાઇન અને ભૂગોળ જેવી વિવિધ શૈક્ષણિક શાખાઓમાં અર્બનના કોન્સેપ્ટની વ્યાપક ચર્ચા કરવામાં આવે છે, ત્યારે ભારતીય શહેરોના ઐતિહાસિક સ્વરૂપોની વ્યવસ્થિત સમજણની નોંધપાત્ર ગેરહાજરી રહે છે. સેટેલાઇટ ઇમેજરી, કુલ સ્ટેશન સર્વેક્ષણો અને અન્ય અદ્યતન મેપિંગ તકનીકોમાં તાજેતરની પ્રગતિ હોવા છતાં આ પુસ્તક શહેરોના સ્વરૂપની વાસ્તવિક પેટર્નને સમજવામાં મદદ કરી શકે તેવું મજબૂત વૈચારિક મોડલ છે. પ્રોફેસર શંકરે કહ્યું કે હિસ્ટ્રી ઓફ અર્બન ફોર્મ ઓફ ઇન્ડિયા અજાણ્યા પ્રદેશોની શોધ કરી આપણા શહેરોના ઉત્ક્રાંતિની જટિલતાઓને ઉકેલવાનો પ્રયાસ કરે છે. તે આપણી આંગળીના ટેરવે વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ ડેટા અને સાચી સમજ વાસ્તવિકતા વચ્ચેનો તફાવત દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ પુસ્તક શહેરી અભ્યાસ, આર્કિટેક્ચર અને આયોજનમાં વધુ સંશોધન અને જાહેરાતો માટે દીવાદાંડીનું કાર્ય કરશે એવો આશાવાદ પ્રોફેસર શંકરે વ્યક્ત કર્યો હતો. तो ये बुक जो है वो एक पहली चीज़ तो ये ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रेस ने पब्लिश करी है. इसका नाम है हिस्ट्री ऑफ अर्बन फॉर्म ऑफ इंडिया. हिस्ट्री ऑफ अर्बन फॉर्म ऑफ इंडिया का ये मीनिंग है कि हमारे जो देश के पुराने शहर थे इंडियन सब कॉन्टिनेंट के, उनका डिज़ाइन कैसा होता था. एक वर्ड होता है मॉर्फोलॉजी, उनका शेप कैसे होता था, उनका साइज़ कैसे होता था, इसके बारे में हमारे देश में बहुत कम जानकारी और बहुत कम लिटरेचर अवेलेबल है. तो जब ये मैं एक अर्बन हिस्ट्री करके कोर्स है, काफ़ी सालों से ये कोर्स पढ़ा रहा हूँ, तो हमको बहुत ये महसूस होता था कि हम लोग किताबें जो रेफ़र कर रहे हैं वो ज़्यादातर वेस्टर्न ऑथर्स की रेफ़र कर रहे हैं. वेस्टर्न ऑथर्स तो ठीक है, मगर वेस्टर्न कंट्रीज़ की केस स्टडी यूज़ कर रहे हैं. तो ये सारी जो स्टडी है कम से कम 42 इंडियन सिटीज़, 40 से ज़्यादा इंडियन सिटीज़ की केस स्टडी है. और इसको मुझे पूरे 10 साल लगे हैं लिखने में.
ये मैंने काम 2013-14 में शुरू किया था, जब मैं जर्मनी में था, फेलोशिप में था। वहाँ की यूनिवर्सिटीज़ ने ये काम को काफ़ी सपोर्ट किया और फिर इसको करीब 6-7 साल लगे हमें लिखने में और फिर 3-4 साल का रिव्यू प्रोसेस था। ये किताब इसलिए ज़रूरी है कि जब हम फ्यूचर में शहर बनाएं तो एक ये हो सकता है कि हम जो हमारा अतीत था, हमारा पास्ट था, हम उसको भूल जाएं, बट आज की तारीख में मैं मानता हूँ ये हमको नहीं करना चाहिए। और अगर हमको अपना एक इंडियन मॉडल बनाना है सिटी बिल्डिंग का, तो हमें हमारा इंडियन हिस्ट्री और इंडियन सिटी हिस्ट्री के बारे में जानकारी होनी चाहिए। ये जानकारी आजकल बहुत ही टूटी हुई है और बहुत लिमिटेड है। तो ये किताब एक तरीके से रेफरेंस किताब है अर्बन प्लानर्स के लिए, आर्किटेक्ट्स के लिए, डिज़ाइनर्स के लिए, स्कॉलर्स के लिए, जो इंडियन सिटीज़ के ऊपर आगे काम करना चाहते हैं। तो ये महत्व है ये किताब का। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।